નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ જેમાં વિષય મનોવિજ્ઞાન બરાબર, એમાં પ્રકરણ 3 જે માનવ વિકાસ છે એના વિશે આપણે આજે ભણવાનું છે. માનવ વિકાસની અંદર આપણે સૌપ્રથમ વૃદ્ધિ એનો અર્થ, પછી વારસો એનો અર્થ, એના વિશે આપણે સમજ્યા. ત્યાર પછી આગળ જતા જે પરિપક્વતાનો મુદ્દો છે એના વિશે પણ આપણે સમજ્યા. હવે જે મૂળ વાત છે કે વારસો છે એની અંદર આપણે શું જોવાનું છે તો કે વારસાની અંદર કેટલીક બાબતો એવી છે કે એના કેટલાક પ્રકારો પડે છે, એના પર કેટલીક વાતાવરણીય અસરો જોવા મળે છે. તો આ અસરકારક માટેના જે પરિબળો છે એ કેવા છે એના પર આપણે આજે જોવાનું છે બરાબર. તો વિકાસ પર અસર કરતા મુખ્ય બે પરિબળો છે. વિકાસ પર અસર કરતા બે પરિબળો છે, એક વારસો અને બીજું પર્યાવરણ અથવા વાતાવરણ. હવે મુખ્ય વાત એ છે કે વારસાની અંદર આપણે કેવી બાબતોને સમાવવાની છે, એના અંદર કેવા પેટા પ્રકારો પડે છે એ બાબતને આપણે લેવાની છે બરાબર. હવે જોઈએ એને વ્યાખ્યાયિક રીતે આપણે જોઈએ તો એક પેઢી પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો એટલે વારસો અથવા તો અનુવંશ જે છે રૂપાંતરિત રૂપે હોય છે. એક પેઢીમાંથી બીજી પેઢી દ્વારા મળતા જૈવિક લક્ષણો એટલે એને વારસો અથવા અનુવંશ કહે છે. જો વ્યાખ્યાયિક સ્વરૂપમાં એક વાક્યમાં જ્યારે પૂછવામાં આવે કે વારસો એટલે શું, તો આ જ વ્યાખ્યા તેમાં લખવાની, અને અનુવંશ એટલે શું તો એ જ વ્યાખ્યા તેમાં આવી શકશે. હવે એમાં આગળ જોતા તો કે માનવ વારસો એ ગર્ભધાન સમયે માતા પિતા પાસેથી સંતાનોને મળેલા 23 કુલ 46 રંગસૂત્ર. કેટલા? જો એક વાક્યમાં મોટા ભાગે નોલેજ લક્ષી કે ગમે ત્યાં પૂછાતો પ્રશ્ન છે, 23 રંગસૂત્રો બરાબર 46. આના દ્વારા છે એ આપણી વારસાઈ બાબત નક્કી થતી હોય છે. રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે. શું હોય છે? જનીન તત્વો રહેલા હોય છે. આ બધું સમજવું અત્યારે સામાન્ય લાગે, જ્યારે પ્રશ્નરૂપી આપણી સામે આવે ત્યારે એ મુશ્કેલી અનુભવાય છે. એટલે માટે આને સરળ ન લેતા આપણે સમજવાનો પ્રયાસ કરવો. રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા હોય છે, જે જનીન તત્વો વારસાના વાહકો હોય છે. એટલે કે આપણે વારસાના વાહકો તરીકે કોને લઈશું તો કે જનીન તત્વોને વારસાના વાહકો. પ્રશ્ન પૂછવામાં આવે કે વારસાના વાહકોમાં કઈ બાબતનો સમાવેશ થાય, તો આપણે જનીન તત્વોનો સમાવેશ થાય છે એવું લખવું. જે બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે છે, એટલે કે જનીન તત્વો દ્વારા છે આપણા શરીરના બાંધો નક્કી થતો હોય છે. કોઈ પણ પ્રજાતિ, દાખલા તરીકે માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ વગેરેના મૂળભૂત કોષોમાં તે જાતિના જનીન તત્વો રહેલા હોય છે. એટલે કે જે જાતિ છે એને અનુરૂપ જનીન તત્વો હોય છે. એટલે જો આકૃતાત્મક રીતે જોઈએ તો કોઈ બી માનવ છે એ માનવ શરીર એનું નક્કી હોય છે, પશુ હોય છે એનું પણ એક શરીર આકૃતિ નક્કી હોય છે. આ બધું નિશ્ચિત હોવાનું શું કારણ તો કે જનીન તત્વો. એક જ પ્રજાતિના મૂળભૂત કોષોમાં જનીન તત્વો એક જ સરખા હોય છે. એટલે કે આ કોષ રચના છે એના આધારે જે જનીન તત્વો છે એ એક સરખા હોય છે. દાખલા તરીકે માનવી જનીન કોષમાંથી માનવ રચાય છે. આ રીતે જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રતિભા ઉદ્ભવે છે. એટલે કે જેવું જનીન તત્વ છે એવું આકૃતાત્મક બને છે.
માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણી કે પક્ષી નહીં. વારસો અને પર્યાવરણમાં સંયુક્ત પ્રભાવિત ફલિત અંડકોષનો વિકાસ થાય છે. તે સરખાપણે જન્મે છે. ક્યારેક એમાં સરખાપણું હોતું નથી. ધારો કે એક માતા પિતા હોય, એના 5 સંતાન હોય, તો એ છે એ સમાન રીતે જોવા મળતા નથી. એમાં વર્તન કે એનો જે બાહ્ય બાંધો છે એમાં કંઈક ને કંઈક અલગતા રહેલી હોય છે. એટલે કે બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં. એટલે કે ઘણીવાર તમને એવું જોવા મળતું છે કે બાળક હોય એનો દેખાવ કંઈક અલગ જ હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિને મળતું પર્યાવરણ એક સરખું હોતું નથી. હવે ઉદાહરણ તરીકે લઈએ તો તમે છો અને બીજી અન્ય વ્યક્તિઓ છે, દરેકનું ઘડતર માટેનું જે વાતાવરણ છે એ સમાન નથી. કેમ કે અલગ અલગ વાતાવરણમાં રહીને અલગ અલગ રંગસૂત્રો, જનીન તત્વો, એના આધારે તો તમે છો જ અલગતામાં, પણ જે વાતાવરણ છે, તમારું ઉછેરનું જે આખું બેકગ્રાઉન્ડ છે એ પણ અલગ હોય છે. એટલે જે વ્યક્તિ છે એનું વાતાવરણ સમાન નથી. જે શારીરિક રીતે હોય કે બાહ્ય રીતે હોય, બંને વાતાવરણમાં ભિન્નતા જોવા મળે છે. હવે 23 રંગસૂત્રો છે એના સંયોજતા કેટલો 23 જે છે ગુણાંક મળે છે. દરેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો હોય છે. કેટલા? 3000થી વધુ જનીન તત્વો. આથી માતા પિતા પાસેથી મળેલા જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી. આથી સંતાનોમાં વર્તન તથા લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. વર્તન અને લક્ષણોમાં ભિન્નતા જોવા મળવાનું કારણ જનીન તત્વો પર જ આધીન હોય છે. બરાબર. એના જે ગુણધર્મો અને લક્ષણો કેટલાક આપણને અહીં આપેલા છે. એના મુખ્ય 2 વિભાગો છે. શેના? તો કે વારસાના આધારે જે જનીન તત્વો છે એના આધારે જે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, એ ભિન્નતામાં છે એ ગુણધર્મો અને કેટલાક લક્ષણો, કેટલીક લાક્ષણિકતાઓ આપણને સમાયેલી કહેલી છે. ગુણધર્મો અને લાક્ષણિકતા આ જે છે બંને બાબતને આધારે વ્યક્તિગત ભિન્નતા આપણને જોવા મળતી હોય છે. તો આ ગુણધર્મો અને જે લાક્ષણિકતા છે એના પણ કેટલાક પેટા પ્રકારો છે જે વાતાવરણના મુદ્દાની અંદર સમાવેલા છે. જોઈએ ગુણધર્મો કેવા છે અને એની લાક્ષણિકતા કેવી છે. એમાં પહેલું અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો. આ પ્રકારના લક્ષણમાં છે કેવી બાબતો સમાયેલી છે? તો કે જનીન તત્વોના સંયોજનથી જે ગુણધર્મો અને લક્ષણો હોય છે એ બાળકની આંતરિક બંધારણમાં હોય છે. હવે તમારે એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે અપ્રગટ છે એ કેવું છે? તો કે એ આંતરિક છે. આ છે આંતરિક છે એટલે શેના ઉપર આવવાનું? તો કે આપણે શરીર તંત્ર ઉપર આવવાનું. શરીર તંત્ર ઉપર આવીએ એટલે એની અંદર આપણે જે છે એના વિકાસની બાબતોમાં જોવાનું. તો કે આ જે છે એની અંદર અપ્રગટ એટલે કે ઘણી બધી બાબતો એવી હોય છે કે આંતરિક હોય છે, એ તમામ વારસામાં પ્રગટ થતી નથી. આથી આ અપ્રગટ કે અપ્રચ્છન્ન વારસા તરીકે ઓળખાય છે. જનીન તત્વોમાં જે છે એ ઘણી બાબતો પ્રચ્છન્ન સ્વરૂપે રહેલી હોય છે. હવે અપ્રગટ વારસો અને પ્રસન્ન વારસો બંને છે એ બંનેના સમાનાર્થી છે. એટલે વ્યાખ્યામાં જ્યારે પૂછે કે એક વાક્યમાં જ્યારે પૂછે ત્યારે તમારે દુવિધા અનુભવી નહીં કે અપ્રગટ વારસો એટલે શું, તો પણ એ જ લખવાનું કે જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો જે હોય છે એ બાળકના આંતરિક બંધારણમાં હોય છે, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી. તેને અપ્રગટ વારસો કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું જે લક્ષણ છે એ છે પ્રગટ અથવા પ્રભાવી
વારસો. તો આમાં શું છે તો કે આની અંદર જે છે આપણને જોવા મળે છે, આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ, બરાબર, કે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ છે એ તમે ઘણીવાર અવારનવાર અન્ય વ્યક્તિઓમાં જોતા હોય છે. પ્રગટ અથવા પ્રભાવી વારસો, દાખલા તરીકે કોઈની ઊંચાઈ, વજન, આંખનો રંગ, વાળ, શરીરનો બાંધો, આ બધું આપણે જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ. આ બધું છે એ બાહ્ય સ્વરૂપનું છે. તમે ખરેખર જોજો કે કોઈ શ્યામ વર્ણના માતા પિતા હોય તો એનું બાળક શ્યામ વર્ણનું હોય, કોઈની હાઇટ ટૂંકી હોય તો એનું બાળક હાઇટમાં પણ ટૂંકું હોય. આ બધું તમે છે એ જોઈ શકો છો અને પ્રત્યક્ષ અનુભવી શકો છો. આ જે છે એ પ્રગટ અને પ્રભાવી વારસો કહેવાય છે. વિકાસની કેડી જનીન તત્વોએ પહેલેથી કંડારેલી હોય છે. એટલે કે જે જનીન તત્વો છે એના પર ઘણી બધી આપણી જે શારીરિક કે માનસિક વિકાસ છે એની જે બાબતો છે એ અગાઉ નક્કી થઈ ગયેલી હોય છે. એટલે જ આ વિધાન કહેવાયું છે કે જનીન તત્વો એ પહેલેથી કંડારેલી કેડી હોય છે, બરાબર. વિકાસની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલા અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. માત્ર વિકાસમાં માત્ર આપણે જોઈએ તો આ બે લાક્ષણિકતાનો આધારે સંપૂર્ણતયા વિકાસ સંભવિત બનતો નથી, પણ આને અનુરૂપ ઘણી બધી એવી બાહ્ય વાતાવરણલક્ષી બાબતો આવેલી હોય છે કે જેના આધારે આપણો વિકાસ એ સક્ષમ બની શકતો હોય છે. હવે જેમાં જૈવિક, બોધાત્મક, સામાજિક, લાગણી પ્રધાન અનુભવ, આ પરિપક્વતા વગેરે બાબતો એમાં રહેલી છે. તો જે જૈવિક, બોધાત્મક કે આ બધી બાબત છે એમાં જૈવિક પ્રક્રિયા એટલે શું એના વિશે આપણે સમજીએ. જૈવિક પ્રક્રિયા તો જૈવિક પ્રક્રિયા છે એ વિકાસ માટે મહદ અંશે જનીન તત્વો પર આધારિત હોય છે. શેના પર? તો કે આ જૈવિક બાબત છે એ જનીન તત્વો પર આધારિત છે, બરાબર. પહેલી બાબત આ. બીજી તો કે એમાં એમ કીધું છે કે આ જે પ્રક્રિયા છે એ આપણે મા બાપ તરફથી વારસામાં મળે છે, એટલે કે વારસાઈ જનીન તત્વોના રૂપમાં મળે છે. દાખલા તરીકે શરીરનું વધવું, પછી કોઈને ડાયાબિટીસ હોય તો કોઈના પિતાને ડાયાબિટીસ હોય તો એના આધારે છે એ પોતાના સંતાનને જે ડાયાબિટીસનો રોગ થાય, આ શું છે તો કે જૈવિક પ્રક્રિયાના આધારે મળેલું છે. અને હૃદય રોગ થવો, હવે ઘણા હોય કે હૃદય રોગી હોય એના જે છે એ વારસાઈ બાબત હોય એના આધારે છે એ આ રોગ થતા હોય છે. એટલે કે આવા જે રોગો છે એ પણ વારસાઈ સ્વરૂપે મળતા હોય છે. એટલે એ જે બધી બાબત મળે છે એ આપણે જૈવિક પ્રક્રિયાના આધારે મળતી હોય છે એવું કહી શકાય. હવે જૈવિક પ્રક્રિયા છે એના આધારે આ બધી બાબતો સંભવિત બને છે, બરાબર. તો હવે બોધાત્મક પ્રક્રિયા છે એમાં શું છે? તો કે વિકાસમાં થતા કેટલાક ફેરફારો, ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલ, સૂઝ, ભાષા પ્રયોગ વગેરે મનોવ્યાપારો છે એ સાથે સંકળાયેલા હોય છે. એટલે કે હવે આપણે છે આ બોધાત્મક પ્રક્રિયા છે એને સીધી રીતે શેમાં લઈ લેવાની? તો કે માનસિક પ્રક્રિયામાં. તો માનસિક પ્રક્રિયાની અંદર આ બધી ચિંતન, અનુભવ, આંતરસૂઝ, આ બધી બાબતો છે એમાં સમાવિષ્ટ થશે. એટલે હવે જે વ્યક્તિ ચિંતન કરે છે, અનુભવે છે, આંતરસૂઝ કે સમસ્યા ઉકેલ કરે છે તો એ ઉકેલ કરવાની આ બધી પ્રક્રિયા છે, આ માનસિક મનોવ્યાપારો છે એ બધા આપણે બોધાત્મક પ્રક્રિયામાં લઈશું. પણ આ જે બોધાત્મક પ્રક્રિયા છે એ આપણે જનીન તત્વો દ્વારા મળતી હોય છે. તો એની અંદર છે એ આ બધી બાબતમાં દરેક વ્યક્તિમાં સમાન હોતી નથી. તમે કંઈક વિચારો છો, બીજા પણ કંઈક વિચારતા હોય છે. તમે ઝડપથી સમસ્યા ઉકેલી શકો છો, પ્રશ્નનું નિવારણ લાવી શકો છો. તો ઘણી વ્યક્તિ એવી હોય છે કે ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવી શકતી ન હોય. તો આ જે બાબતની ભિન્નતા રહેલી છે એ શેના ઉપર આધારિત છે? તો કે બોધાત્મક પ્રક્રિયા પર આધારિત છે. પરિસ્થિતિ સંજોગોમાં વ્યક્તિની વર્તનતરા,
હવે ઘણી વ્યક્તિ હોય એની સામે કોઈ સંજોગો એવા ઊભા થાય કે એમાં એની વર્તન તરાહો જુઓ તો તમને તરત જ તમે એનું મૂલ્યાંકન કરી શકશો કે જ્યારે ઉદાહરણ લઈએ તો જ્યારે કોઈ અકસ્માત સર્જાયો હોય, કોઈ વ્યક્તિ હોય એ વાહન સાથે અથડાય, બરાબર, તો અથડાયા પછી એનો પ્રતિભાવ શું છે? તો કે અથડાયા પછી એ વ્યક્તિ છે એ શાંત ચિત્તે જોઈને એમ જ કહેશે કે મારી ભૂલ છે, અથવા તો સામેવાળાની ભૂલ હોય તો એમ કહેશે કે કાંઈ વાંધો નહીં. આ શું થયું? તો કે એનો શાંતપૂર્ણ સ્વભાવ છે. અને એની સામે જ્યારે કોઈ જે વ્યક્તિ હોય એ વ્યક્તિનો સ્વભાવ વધારે કડક હોય અને વધારે ઉગ્ર હોય તો એ સામે અથડાવાવાળી વ્યક્તિને કે પોતે અથડાણી છે તો એમ કહેશે કે આંધળો છો, જોતો નથી. તો આ જે ભિન્નતા છે એ સ્વભાવ દીઠ એ ભિન્નતા છે એ છે બધી આપણી બોધાત્મક પ્રક્રિયાને આધારે કે વ્યક્તિ વિચારે શું, બોલે શું અને વર્તન કેવું કરે છે. તો આ બધી બાબતો છે એ નક્કી થાય છે બોધાત્મક પ્રક્રિયાના આધારે. તમે જ છો, પ્રશ્નપત્ર બધાને સમાન આપવામાં આવે છે, પણ પ્રશ્નપત્રની અંદર તમારા જે પ્રત્યુત્તર છે, ઉત્તરો છે, એમાં કેમ ભિન્નતા જોવા મળે? કેમ કે દરેકનું જે ભાષા પ્રયોગ છે, દરેકનો વિચાર ક્રિયા છે, દરેકનો સમસ્યા ઉકેલની બાબત છે એ બધી અલગ છે. એટલે જ ગુણાંકન છે એ જુદું જુદું થતું હોય છે. એટલે બોધાત્મક પ્રક્રિયા દ્વારા વ્યક્તિની જે છે એ માનસિક પ્રક્રિયાઓ સતત બનતી હોય છે. આ સિવાય જે ત્રીજું ઘટક છે એ સામાજિક આવેગ પ્રક્રિયા છે. તો સામાજિક જે બેકગ્રાઉન્ડ છે એની અંદર વ્યક્તિ કઈ રીતે રહે છે? સામાજિક આવેગિક પ્રક્રિયા અને છેલ્લું છે પર્યાવરણ. તો વ્યક્તિ વિકાસમાં સામાજિક વાતાવરણમાં પણ ભાગ ભજવે છે. વ્યક્તિ સામાજિક પ્રાણી છે એટલે સમાજની વચ્ચે તો રહે જ છે. માતા પિતાના બાળકોનો જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંને તે પ્રકારના જુદા ગુણ લક્ષણો ધરાવે. કોઈ બે ભાઈ હોય તો એકને હોસ્ટેલનું વાતાવરણ હોય અને એકનું ઘરનું વાતાવરણ હોય તો બંનેના વર્તનમાં ભિન્નતા ઊભી થાય છે, અલગ અલગ હોય છે. બે જોડિયા બાળકોમાંથી એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો એનો જૈવિક વારસો સરખો હોવા છતાં એમનો સામાજિક આવેગિક વારસો છે એ અલગ પડે. સહજ છે, કેમ કે બંનેનું વાતાવરણ છે એ અલગ મળેલું છે. જો માતા પિતા પોતાના બાળકોનો ઉછેર લાગણીમાં ભેદભાવ રાખે તો તેનો પ્રભાવ પણ એના પર પડે છે. તમે જોતા જશો કે લાગણીના ભેદભાવના આધારે બાળકોમાં કેવું વર્તન જોવા મળતું હોય છે. આ જે છે એ સામાજિક આવેગિક પ્રક્રિયા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેવી સંસ્કૃતિ એવી પ્રકૃતિ. આ જે વિધાન છે એ આપણા વાતાવરણ લક્ષી છે. એટલે જ્યાં જેવું ઘડતર થાય છે એવું જ આપણું જે વાતાવરણ હોય છે એવું ઘડતર થાય છે. છેલ્લું છે પર્યાવરણ. વ્યક્તિના વિકાસ ઉપર જે તે સ્થળ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની અસર થતી હોય છે. એટલે કે જો પર્યાવરણ તમારું યોગ્ય હોય તો એ અનુરૂપ તમારું ઘડતર થતું હોય છે. પર્યાવરણ તેવા પ્રકારનું વર્તન બાળકમાં આવે છે. નબળું પર્યાવરણ હોય તો બાળકનો વિકાસ બાધારૂપ બને છે. એટલે કે આપણે હંમેશા નથી કહેવામાં આવતા કે શાળાનું વાતાવરણ કેવું છે, ઘરનું વાતાવરણ કેવું છે. આ બધી બાબતની અસર છે વ્યક્તિ પર પડતી હોય છે. એટલે વાતાવરણ છે એ વ્યક્તિના વારસાને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ જે છે એ 4 ઘટકો એટલે સુધી આપણે સમજ્યા. હવે એટલે સુધી ભણવાનું રાખીએ. આગળના જે મુદ્દાની ચર્ચા પછી કરશું. આભાર.